સ્ટોક અને ઓવરઓલ નિમેશ ડિફેન્સ માટે એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે PSU કંપનીઓ ડિફેન્સ જે એક ફરી ફોકસમાં આવતું દેખાડી રહ્યું છે, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આજે સમાચારને લીધે મઝગાંવ ડોક ફોકસમાં રહેશે. ગઈકાલે 0.5% જબરદસ્ત મજબૂતી અને ખરીદારી ક્લોઝિંગમાં બતાવી. સ્કોર્પિયન સબમરીનના ઓર્ડરને લઈને કંપનીની સ્પષ્ટતા જોઈ રહ્યા છીએ કે અહીંયા વધુ 3 સબમરીનને લઈને વાતચીત કંપનીની ચાલુ છે. હજુ અંતિમ કોઈ સૂચના નથી મળી હાલ ઓર્ડરને લઈને, પરંતુ કઈ રીતે કંપની સ્પેસિફિક કે ડિફેન્સ એઝ અ સ્પેસ અને અત્યારે આ લેવલ પર કયું કંપની જે છે અટ્રેક્ટિવ તમે જોઈ રહ્યા છો એન્ટ્રી માટે? ડિફેન્સ સ્પેસની અંદર અગેન એક આપણે જોયું તો એક સારા કરેક્શન બધા સ્ટોકની અંદર આવી ગયા હતા. એક વેલ્યુએશનનો કમ્ફર્ટ આવી ગયો હતો ને હવે અત્યારે જે પ્રમાણે હવે બજેટ નજીક આવી રહ્યું છે, એ કન્ડિશનની અંદર અગેન ફરીથી બજેટ થીમ પાછી લાઇમલાઇટમાં આવવાની હતી એવું એક્સપેક્ટેડ હતું અને જે અત્યારે આવી રહી છે. જે પ્રમાણે કંપની પાસે ઓર્ડરની વાત છે, મહત્વનું વસ્તુ છે કે આપણે ડિફેન્સ એઝ એ સેક્ટરને એક બધી જ કંપનીઓના બિઝનેસ મોડેલ જે છે એ અલગ અલગ છે અને એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવું પડશે. એટલે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું પડશે. ભલે થીમ એક ડિફેન્સની છે, પરંતુ હવે જ્યારે આપણે શિપ બિલ્ડર્સ છે કે આ મઝગાંવ ડોક જેવી કંપની છે કે એનું જે કંઈ પણ ઓર્ડર્સ આવશે એ ઓર્ડર્સને કમ્પ્લીશન થવાની અંદર 2, 3, 4 વર્ષનો ટાઈમ પિરિયડ લાગશે. એક મોટા ટર્નકી પ્રોજેક્ટ આવે છે અને એને કમ્પ્લીશન થશે. એટલે કેપિટલ ઇન્ટેન્સિટી જે છે એ બહુ વધારે હોય છે આ કંપનીની અંદર. એટલે આ બધા ફેક્ટર જે ધ્યાનમાં રાખીને મારું માનવું છે કે અત્યારના જે કંઈ પણ વેલ્યુએશન છે, પર્ટિક્યુલરલી મઝગાંવ ડોકના એરાઉન્ડ 40 ના PE આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે 6000 આસપાસના એક હાઈ બન્યા હતા અને સ્ટોક અત્યારે જે છે એક સારો કરેક્ટ થઈ ગયો હતો. એટલે ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો અગેન સ્ટોકની અંદર લોઅર લેવલથી એક સારી રિકવરી આવી ગઈ છે. માત્ર ઓર્ડર ફ્લોના આધારે ડિસિઝન ન લેવું છે અને શોર્ટ ટર્મ આવતા 1 વર્ષની અંદર કંપનીની બેલેન્સ શીટ કયા શેપમાં જઈ રહી છે એ પણ ફોકસ કરવાનું રહેશે. મને થોડા વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ લાગે છે મઝગાંવ ડોકના કરંટ લેવલથી. આ સ્ટોકને એઝ એ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો કરવા માંગતા હો તો મારી સલાહ રહેશે કે અત્યારે થોડું દૂર રહેવું છે. એક SIP મોડની અંદર તમે જે છે એક્યુમ્યુલેટ કરી શકો છો. શોર્ટ ટર્મની અંદર ચોક્કસપણે પોઝિટિવિટી જોવા મળી શકે છે, પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સલાહ રહેશે કે જો આ સ્ટોક અરાઉન્ડ 3000-3500 ની વચ્ચે ક્યાંય મળે છે તો આઈ થિંક એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. શોર્ટ ટર્મની અંદર ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે 5200 આસપાસના બની રહ્યા છે. 5000